હેલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે રવિવાર છે એટલે અમે જઈ રહ્યા છીએ ખેતર, કારણ કે કાલે રાત્રે બહુ વરસાદ પડ્યો હતો. તો સ્પેશિયલ જોવા માટે જઈ રહ્યા છે કે ખેતરમાં કેટલું પાણીને ભરાવાનું છે કે નહીં. તો મિત્રો અમે ખેતરમાં હવે પહોંચી ગયા છીએ. અને તમે જુઓ, પહેલાં તો અમારું આ જાસૂદનું ફૂલ છે, ઝાડ જુઓ કેટલા બધા ફૂલ આવ્યા છે એના પર. અને પાછળ જુઓ તમે ખેતર અમારું, ત્યાં પાછળ બેસવા માટે પોતાને બધું આવ્યું છે. આ બાજુ ચાડીને વાવી છે, અને વધુ વરસાદના કારણે જો પીળું પડી ગયું છે. જો પવન તો ફૂલ આવી રહ્યો છે, કારણ કે આજે પાટણ જિલ્લામાં વરસાદની વધારે આગાહી છે. મારા ખેતરમાં મને ઘણી જગ્યા જોવા નહીં મળે એવી વસ્તુ મેં વાવી છે. જો એક તો પહેલાં આ છે ઇલાયચી. તમે જોઈ રહ્યા છો કે ઇલાયચીનો કેવો ગ્રોથ થયેલો છે. આ ઇલાયચી છે, આ બીજી ઇલાયચી છે. પણ ક્યારે આવે એ તો મને ખ્યાલ નથી, પણ પહેલા વાર મેં આ ટ્રાય માર્યો છે. આ ઇલાયચી છે, આખો ઇલાયચીનો મેં ચારો બનાવ્યો છે. પ્લસ બીજી વાત કરીએ તો કાજુનું ઝાડ છે રહ્યું, જો કાજુ છે, પછી રેડવુડ છે કે જેની કિંમત લાખોમાં હોય છે. આ બધી ઇલાયચી વાવેલી છે, આખો ચારો બનાવ્યો ઇલાયચી. બીજા કાજુના ઝાડ છે. બધા કાળા મરીના વેલા છે. બીજું આ ચંદનનું ઝાડ છે. ચંદનનું ઝાડમાં એવું છે કે તમે મહેંદી છે, લાલ મહેંદી છે, તુલસી, એના સાથે કોઈ પણ વસ્તુ આવી શકો છો. અને સારો ગ્રોથ થયો છે. હજી લગભગ 1.5 મહિનો જ થયો છે મેં વાવે. સાથે સાથે આ લાલ ચંદન છે. આમ તો લાલ ચંદનમાં કોઈના બાજુમાં કોઈ વાવવાની જરૂર પડતી નથી, પણ મેં વાવી છે, બરાબર. તો લાલ ચંદનનો પણ સારો ગ્રોથ થયેલો છે. સાથે મેં તુલસી પણ વાવી છે એના સારા વિકાસ માટે. બીજું કે જો આ છે અંજીરનું ઝાડ. લગભગ અંજીરના મેં 10 ડોકા લાવ્યો હતો, તો વાવ્યા છે, તો દરેકના સારો ગ્રોથ થશે. બધા અંજીરના ઝાડ છે. આ પણ અંજીરનું ઝાડ છે. 1-1.5 વર્ષમાં અંજીર થઈ જશે. અંજીરનું ઝાડ છે, લાલ કલરની સ્ટ્રોબેરી જેવી જ આવે છે. અને બીજું તો આ ડ્રેગન ફ્રૂટ વાવી છે, પણ એટલી બધી સક્સેસ થયું નથી. અંજીર છે એ બહુ સારો ગ્રોથ છે દરેક
શાનું ઝાડ છે એ તમે કોમેન્ટ કરજો. સાથે સાથે જો બીજું અમે આ સફરજને વાવ્યું છે. આ સફરજનનું ઝાડ ગ્રોથ સારું થયું છે. લગભગ આ બધાને વાવે 1.5 મહિના ગયો. સફરજન છે, પછી ચંદન છે બધા. આ બદામ, જે ડ્રાયફ્રૂટમાં જે બદામ આવે છે એ તો એનો ગ્રોથ આપણે કહીએ કે ભાઈ બદામ તો ઠંડા પ્રદેશમાં થાય છે. તો અહીંયા પણ બદામ એક સારો ગ્રોથ થયેલો છે બદામ. તો મિત્રો કેવું લાગ્યું અમારું ખેતર એકવાર જરૂરથી કોમેન્ટ કરજો.